રામ રામ સીતારામ જય માતાજી। તો અત્યારે વાગ્યા રાતના 9 અને જો આયા ગુરુ મહારાજના આશ્રમ જો તો અત્યારે હાલ જો આ કૂતરાનો ગોણ બને તો જો હાલ એક તપેલામાં પાણી ગરમ કરવા મૂક્યું જો ગોળ પકડી ગયો એક તેલનો ડબ્બો અને આ ભૈડું સિંગ તેલ ફર્સ્ટ ક્લાસ કૂતરાનો ગોણ કરવો કૂતરાના ગોણ માટે સિંગ તેલ અને ભૈડું જો અમારે આ બે દેતવા લગડવાવાળા બે આરે કોણ બનાવે આ સરપંચ અમારે કારીગર કોણ બનાવવાના કોણ બનાવે બરોબર આ બે દેતવા લગડ ડુંગો ચોપો ડુંગો ચોપવા વાળા આ બે ડુંગો ચોપો આ ચોપી જો પાણી ઉકળે એવું નથી થાય પટ્ટી કાપવાની હા પટ્ટી કાપવાની મેં તો કીધું શું કર્યું હા એમ કરો એવું બે કાળો નાખો ના એક જ કારું કર્યું કાળો તો જશે પાણી તૈયાર થઈ ગયું છે એમાં કઈનું એ ખદન ગરમ તો થઈ હા ગરમ થઈ ગયું ખાલી મકાન નો બધું શેમાં કાઢવું ના ના એમના એમ નમાઈ દઈએ જલીન ડોલે ડોલે જોઈ દો ગોળ ભગવાન ચાલુ કર્યું એક બાજુ પોણી ગરમ કર્યું પોણી જો કે ગરમ થઈ ગયો આમાં ઝેણો ગોળ કરી દઈએ એટલે એવું અંદર તેલ નાખી ફટાફટ પેલી થઈ જાય અને આમાં સરપંચ ચાલુ કર્યું જો આમ તૈયારીઓ થઈ રહી ગોળ બનાવવાની આ બીજી બધી પ્રોસેસ કરી દીધી ભૈડું લાવી દીધું તેલ લાવી દીધું અને ગોળ અમે બાકી દીધો બરોબર અમે ચાલુ કઢાઈ બસ જય ગુરુ મહારાજ કૂતરોનો ગોણ ચાલે મોણા તો માજીને ખાય કૂતરું માજીને જતી ખાય બાપરે એટલે ગોણ કર્યો હોય આપણે કરીએ તો લાઈનમાં બીજો કરે ત્રીજો કરે એમ કરતા 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 ગાડી આગળ હેડ અને શિયાળાનું ઋતુ છે ઠંડીનું ખાવા જુઓ અમારા ભગુબા આ જો અમારા ભગુબા પિસ્ટલ અમારા ભગુબા પિસ્ટલ મેઠાથી આયા કૂતરોના ગોણ બનાવવા માટે જો આ પિસ્ટલ છે મેઠા એટલે અમારું અહીંથી 50 કિલોમીટર દૂર થાય હોયથી ખંડોસણથી તો પિસ્ટલ રાત્રે કૂતરોની સેવા માટે રોકોણ આવે તો લેવડો અમે સેવાનું કામ ચાલુ હા ઉભા હાલ નહીં તેલ નાખવાનું ચાલુ કર્યું ભગવાન તમે તાપુ બેહો હતો નહીં અમે કરી દઈએ એમને નહીં આવે ફોડું પડો થોડું હવા નીકળે ને તો ફટ દે તો કે પીકન ફોડું પડે એટલે હવા નીકળી જાય કુમળી ખાયા અમે હતો નહીં આમાં હવા નીકળી જાય ને હા જો કેટલો ફેર પડ્યો જોજો ફેર પડી ગયા જય ગુરુ મહારાજ ગરમ થાય એટલે ગયો હા પથરા અમે બપોરે ચૂલો બનાવ્યો હતો ભાઈ સરપંચ બેને એક ડફનું આ બાજુ હોય થી ખરાઈ ગયો ભાઈ પેલી વાત દીધા દે ભાઈ એ બીજું લાવ બે લાકડો હોય મેલો કોઈથી હડપ છે ના હોયથી ના લે તને બધું વેરાઈ જાય બોલે બીજું લાવ તો થવા દે તપેલું તો નહીં થાય કાલ પિયર તો તપેલું તો ના થાય ના થાય યાર તપેલું કૂતરાનું ગોણ ચાલુ છે
તપેલું ગરમ નહીં થયું. તપેલાનું ગુંડું જેટલું તમે એકલા ઉપાડીને અહીંથી બસ સ્ટેન્ડ લઈ દો ને તો તપેલું બધું તમારે આલી દીધું. ભરતભાઈ આવો. હા જણાવો એટલે એ બધી ચાલુ રાખો સાઈડની. સાઈડની સાઈડ. હા 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 એમ. બાકી દે હવે કંચન ભાઈ. નોખી જ દો. જય ગુરુ મહારાજ. શીખતા રહ્યા જોરદાર. જય ગુરુ મહારાજ. જોવા દેખાય જુઓ. આ જુઓ આ ભગવાન ભગત દેખાય. નહીં દો નહીં દો હા રંજીત ભગત. નહીં દો અલા ભગુબા. નહીં દો નહીં દો. હા હલો આ ગોણ ચાલુ કર્યો. ગોણ કૂતરાનો. ઓવા અત્યારે હા જો અરે બહુ જ ભગત છે જો. ગુરુ મહારાજના પડદા પર શાંતિ. હા લો ગોણ ચાલુ કૂતરાનું. ગોણ બનાવીએ કૂતરાનું. આમાં આ ઉટોટિયાની દવા જો. ઉટોટિયા માટે આ ગોળ કૂતરાનો ગોળ હોય ને માણસ ખાય ને એનો ઉધરસ ના થાય. હા. કુદરતી કહેવત છે એક લોકવાયકા. એટલે આ ગોળ ખાય છે આ ભાઈનો ઉટોટિયો નહીં થાય. આમ ખાઈ જાય એમ ના એમ ખાઈ જાય પાછો ના કટાય ને ઉટોટિયો થાય. સારું લે પણ ઉધરસ ના થાય બીજું. ના, સાચી વાત છે. પાછો એવું થયો તો નહીં. અરે બદામ કોણ યાર જેવો તેવો નહીં. બદામ આમ કોણ કરો જો હવે. હા હા જાઓ અને ઉટોટિયો થયો. આ ગોળ ખાય કે મટી જાય. મટી જાય. હા. હા હા મટી ગયો ને? જો ઉટોટિયાની સ્પેશિયલ દવા આવારી ખરેખર. કોણ ભીખાભાઈ ખવડાવે તો તે હું અહીંયા ઉટોટિયો થયો. ના ઉટોટિયો થયો બીમાર પડ્યા બીપી ઘટી જઈએ વધી જાય ઘટી જાય છે કે વધી જઈ. વેળો આગો કરવા માટે એ તો આ બરાબર નો હળગાવો હવે જરૂર પડશે ઠંડુ પાણી. ગરમ પાણી યાર ઠંડુ નહીં. અને ડોલ નેચા પડી છે એટલે આળો નમાવ ડોલ નમાવા હજી ભરવું પડશે મેં એ બધું વેળવા પછી બધું ભરલો બધું તપેલું હોય લાવો આખું. આખું એમના ઉપાડીને લાવો ને ભાઈ. લાવો ને ભાઈ ગીરો. બે હાથે પકડો. હા બે હાથે પકડ ભાઈ. હા કોઈ કોટે કોટો મૂકો બરાબર માપનું બોલજો. બસ કૂતરો માટે ગોણ. ખડવાનું. આ ભગુબા મેઠાવાળા, આ ભૂપતબા ખંડણવાળા, આ સરપંચ. પેલા હોય ને વાગડી જોઈ કે યાર ઘટ્ટા બધા. આ તમારું ચાલુ કરી દીધું હોય. રાગ રાખો બગુબા આગળ ના ઘડ્યું તો નહીં થાય આટલું તો જોશે જ. આ બધું લાયા ઓછો પડશે ગળપણમાં મોડા 50% બધું લેતા જે હોય એમાંથી. આટલો ઓછો પડો. 10 કિલો હતું ને. કારણ કે ઘડ્યું થોડું હોય ને તો સારું છે થોડું. શું કેવું સર હા ઘડ્યું હોય ને એમ ખોય બધા. તમારે ચાખવાનો હા ચાખવાનો પડે. ચાખવાથી કશું ના થાય આ તો બધું ઓરિજિનલ આપણે નાખ્યું ને
તેલ ઓરિજિનલ છે, બધું ગળ્યું ઓરિજિનલ આપણે ઘેર બદામ લાવતા ને આ આ બધું બદામ ગોળ તો સ્પેશિયલ કૂતરો માટે લ્યો બધું છે એનાથી કેવું ઓરિજિનલ જોવો આ ગો પેલો આમ ખેંચા તો નહીં એવું કહીએ કારણ ગો થોડી મેલે ને તોય તૂટતો નહીં થોડું આગું કરજો લાકડું. પછી તારે વેચવા જવાનું કાલે જે ને તમારો એટલે આ મને ડખલો કર્યો તો જવાનું હવે. ચલ એટલે જજે હા? મારે લોકાચાર જવાના એટલે હાય તો ડખો થયેલો જ છે કે મારા મામા છોકરા બાયડી ભાઈ અમારે ભગુબા શું હોય બરોબર ભગુબાન ભરતભાઈ બે તો છે જ. બે બરાશી વાળા વાળા હા હા તાર ના વેચાય. અત્યારે તો ઊંધો કઈ ઠરો લ્યા અને તારે જવાતું છે અત્યારે તો લૂંડો પાડી કોઈ હું બધા બધા રાતે બનાવ્યો. નકા અમે બપોરના બનાવી દેતા તારે જવું હોત તો વદન તમે કટલો કઈ મેલ્યો કોઈ બનાવે સારું ને. કારણ આજે ઘેર આવ્યો હું કઈ આવ્યો તો અરે પંપ આજનો નોંધાય તો તમને ખબર નહીં કે તમે પંપ કઈ નોંધાય આવો કોણ બનાવી દીધો તાણ પછી કરે યાર પછી શીરો બનાવી દીધો પેલામાં ભાગવાનું ને કરવાનું કટલા આળા કેટલા અને આપણો જઈ ચાલ બે મિક્સર બગડ્યો હતો પેલું પેલું કે મૂઠ્યો તો હા સરપંચના ઇતિએ લાયા હતા એ બગડ્યું હતું બે મિક્સર બગડ્યો હતો ને કૂતરાને ગોળમાં તો પેલું ભરાઈ રહ્યો ભાઈ કોણ આવે હલાવા ભરતભાઈ હલાવો આ બે જણા છે ને મજબૂત હા જો કે આદમી છે ને. ઉડી જાય કાઢી દે હજી સરપંચ ફૂલશે કે પટી ગયું પૂછે એ નહીં હા તો પેલું ભરાય કે ના એટલું એટલું જ રે ના ના કીધું આમ ફૂલો ના તો પેલા પર પૂછે તો ચો મેં ભૈડું દો ચાખી દો હોય તને શું ચાખી દો મત થયો ચાખી દો ચાખી દો અસલ ગરબડ પકડી હોત ચાખી દો જે જેવો તૈયાર થયો કે નહીં થયો ગરબડ મસ્ત જોઈ લે હા એને ઉઠાડી દેવા ખવડાવો કે યાર કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું બોલતો ખરો કમ્પ્લીટ થયો તો ઉતારી લઈએ પણ લે ઉતારણ કરો લાબુ નહીં ઉતારી લો મસ્ત થઈ ગયું જય ગુરુ મહારાજ લ્યો ચાખો ના નહીં ચાખો તૈયાર 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 થઈ ગયો ને કોઈ નિમરાજી મોરો ચાખો ઉઠી મટી જાય ચાખો ચાખી નાખ્યો અમે તો ગુરુ મહારાજનું નામ દે ઘરે મત બનાવી દીધો એ બધો કેટલો ખવડાય નહીં બે મનોરંજન ના ઉપર ખવડાવતા હા હા મસ્ત હો ને કમ્પ્લીટ આવી ગયું મસ્ત મસ્ત આ વદન ને ખાધો ખાધો કેવું લાગ્યું ભાઈ મસ્ત ઘરે બધા ડીશોમાં આલી જ દઈએ ઘરે મસ્ત થયો ચાખ્યો અમે તો છૂટી ઉઠાવ હળો તાન તૈયાર થઈ ગયો કોણ આમાં હવારોમાં વિતરણ થશે લેડો થાક લાગત મિલજો શરમાતા ના હા એમ શરમાવાનું નહીં ગરમ લાઈટ હા એટલે શરમાવાનું નહીં એમ તો કહું ગભરાવાનું નહીં શરમાવાનું નહીં કહી દેવાનું શું કહેવું વિડીયો ને હમારે કાપી નો હેડે અલે હું તો આપતો જ નહીં તું આવી શિવાના કોમમાં ખરો ભાઈ જાવડી નાખજો જાવડી હા હવે મેલો હે ડચી દે આમ શીબુ પેલું મોટું જીબુ હાલ જોઈ બહાર પડ્યું લેતા આવીએ